આતંકીઓને ખુલ્લેઆમ સમર્થન કરતું પાકિસ્તાન હજુ પણ સુધરવા માટે તૈયાર નથી અને જે હરકતો કરી રહ્યું છે તેને ખુલ્લી પાડવા માટે થોડી વારમાં પાકિસ્તાની પોલ ખોલશે કર્નલ સોફિયા કુરેશી। જે આ ગુજરાતની બહાદુર દીકરી કર્નલ સોફિયા કુરેશી આતંકીઓના દેશની આખી દુનિયા સામે થોડી જ વારમાં ખુલ્લો પાડવા જઈ રહ્યા છે। નાપાક હરકતોને ખુલ્લી પાડવા માટે વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ પણ તેમની સાથે જોડાશે। થોડી જ વારમાં વિદેશ મંત્રાલય અને સેનાની એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ છે। ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રી હિન્દુસ્તાનના નાગરિકોને જાણકારી આપશે કે સેના શું કામગીરી કરી રહી છે, દુશ્મનોની પડખે ઊભા પાકિસ્તાનની હાલત કેવી થઈ ગઈ છે। ગણતરીની ક્ષણો પહેલા જ આપણા રક્ષામંત્રી રાજનાથસિંહે એલાન કર્યું છે કે ઓપરેશન સિંદૂર યથાવત છે। પાકિસ્તાન કોઈ પણ ગફલતમાં ન રહે। જો તે ભારતને જવાબ આપવાની કોશિશ કરશે તો ભારત પાકિસ્તાનના 4 ટુકડા કરી નાખશે। તો દિલ થામીને બેસી જાઓ, થોડી જ વારમાં હિન્દુસ્તાનની પ્રચંડ નારી શક્તિનો પાકિસ્તાનને પરચો મળવા જઈ રહ્યા છે। નાપાક હરકતનો વધુ એક ખુલાસો થવા જઈ રહ્યો છે। થોડી જ વારમાં વિદેશ મંત્રાલયની આ મહત્વપૂર્ણ જાણકારી આપવા જઈ રહ્યું છે। એ જાણકારી ઝી24 કલાક પર સૌથી પહેલા આપણે મળશે। ઓપરેશન સિંદૂર યથાવત છે અને ઓપરેશન સિંદૂર અંતર્ગત ફરીથી એક મોટી જાણકારી આવવા જઈ રહી છે। આજના બીજા દિવસે પણ સતત ઓપરેશન સિંદૂર યથાવત છે અને ભારતે પાકિસ્તાનની તમામ જે નાપાક હરકતો છે એને તબાહ કરી છે। આપ જો કે પાકિસ્તાને હુમલાના પ્રયત્નો તો કર્યા પણ એ તમામ હુમલાના પ્રયાસો નિષ્ફળ ગયા છે। પાકિસ્તાને દરેક રીતે